સ્થાન પનગઢ છે. અરે હા હા બેન, પહેલાં તો તું અમારી સાથે રમતગમતમાં ભાગ લેતી હતી અને હમણાંથી પાણી ભરીને ચાલી જાશો, એટલે શું તારા હૃદયમાં કઈ નવી વાત બેઠી છે? હા બહેન, એ ચિંતાની ઘટમાળ પૂરી થતી જ નથી અને હું એ જ વાતનો વિચાર કરું છું, પણ એનો ઉકેલ જડતો જ નથી. હવે હોયા હોયા, આ દુનિયામાં એકેય એવી વાત નથી જેનો ઉકેલ ના જડે, માટે તું તારા હૃદયની વાત કર, જરૂર ઉકેલ મળશે. શું કહું બેન, ગઈ પૂર્ણિમાની રાત્રે એક મને સપનું આવ્યું અને એ સપનાની વાત હજુ પણ મને અકળાવી રહી છે. પણ સંભળાવ તો ખરી, એવું તે શું સપનું હતું? શું કહું સપનાની વાત? એ સપનાની દુનિયામાં હું કોઈ ઘોર ઉપવનમાં ગઈ. શાંતિ જાળો એ. ત્યાં એક સુંદર ઘોડે સવાર મારી સામે આવતા જોયો અને એ મુસાફિરે મારી પાસે આવીને પીવા પાણી માંગ્યું. મેં પણ મારા હૃદયના ઉમળકાથી તેને પાણી પાયું. બંનેની આંખો મળી, હૃદયની ભાવના વંચાય અને એક જ પળમાં બંનેના હાથમાં એક થયા. લ્યો, આમાં તો કાંઈ નવી વાત આવી જ નહીં. આ તો પદ્માબેન, આપણી જેવી છોકરીઓ જ્યારે સાંઢડા જેવી થાય ને તારે આવા સપના આવે. ઓહો, તું તો દોડડાય ભારે. હજે તો પદ્માવતી બેનની વાત પૂરી નથી થઈ, તા તો બોલી હોતક. પછી શું થયું બેન? પછી મારા હૃદયના સ્વામી રજા લઈને વિદાય થયા અને એક જ પળમાં મેં તેમને કોઈ ઘોર દાવાનળમાં હોમાઈ જતા જોયા. ઓહો, તો તારા ઉપર બહુ ભારે થઈ. જો બેન, આપણે તો હજી વાતો કરીએ છીએ, તા તો સામેથી એ જ બે ઘોડેસવાર આ તરફ આવે છે. તો ચાલો આપણે એક બાજુ ચાલ્યા જઈએ, કેમ કે પુરુષની નજર કેવી અને કેવી ના હોય એનો કોઈ ઠેકાણું નહીં. હાલો હાલો હાલો. કા બાપુ, હવે મામાનું ગામ કેટલું સેટું છે. ઘોડા ઉપર બેહી બેહી અને હું હાવ થાક્યો છું અને હાલી હાલી અને ઘોડું પણ થાક્યું છે. અરે જસમત, હવે મામાનું ગામ છેટું નથી. જો સામે દેખાય તે પાણી શેરડો છે અને ત્યાં પનિહારીઓ પાણી ભરી રહ્યો હોય એવું મને લાગે છે અને મને પણ ખૂબ જ તરસ લાગી છે. તો તું તેમની પાસે જા અને પાણીનો ઘડો ભરી લેતો હોય. ના હો બાપુ, હું તો જિંદગીમાં પહેલી વખત ગામતરે નીકળ્યો છું, એટલે બાય માણસ હારે કેમ વાત કરવી એ આપણને ન આવડે. એટલે તમે આગળ હાલો અને હું વાહે ગળે આવું. પણ આમાં તારે ક્યાં કઈ વાત કરવાની છે? તારે તો ખાલી પાણીનો ઘડો જ માગવો હશે ને? ના હો બાપુ, આ છે 3 ગામનો તરભેટો અને આપણે 2 સીવી એકલા. આમાં કોક માણા અકોણું હોય અને વેણ કવેણ કાઢે તો આપણાથી ઝાલ્યું ન રહેવાય અને કોક આપણા વાહા બાવળા કરી નાખે તો ફટરે માળા કાંફર, તે તો ગીરનું પાણી લઈ જવું. હા ભાઈ, અમે ભલે ને લઈ જવું, તમે ઉજળું કરી બતાવો એટલે જઈએ. જો બેન, સામેથી આવનાર અસવાર તરસ્યા લાગે છે અને થાકી ગયા પણ લાગે છે, પરંતુ શરમાળ હોવાથી કાંઈ બોલી શકતા નથી. તો ચાલો ને આપણે એને બોલતા કરીએ. છાશ લેવા જવું અને દોણી સંતાડવી, ઈ કઈ વાત? ઈ માનો કે નો માનો, પણ આ માણસ કોક દી આપણા ઘરના રોટલા ઘડી છે એ વાત નક્કી છે હો. એ જુવાન, તમે અમારા ગામમાં સાવ અજાણ્યા લાગો છો. અરે હા ભાઈ, અમે તમારા ગામમાં સાવ અજાણ્યા છીએ. અમે તો ગીરમાં ધાતરવડ ગામ છે, એ ગામથી અમે આવીએ છીએ અને ધુમલીપતિ ભાણ જેઠવાના દરબારમાં જાઉં છું. ઓહો, તો તમે અમારા રાજમાં મહેમાન છો એમને? હા છી તો ખરા, પણ અત્યારે તો અધવશ્ય ગોથા ખાવી છે, ઠેકાણે પડી તારે ખરા. અત્યારે તો તમારી એકેય વાત મને નહીં ગમે. તમે અમને પહેલા પાણી પાવ, અમારા કોઠા ટાઢા કરો, પછી તમને એવી વાત કરો કે તમે ઊંઘમાં પડ્યા પડ્યા દાંત કાઢશો. પણ આ તમારી સાથે છે ઈ કોણ છે? કોણ? હા હા, ઈ ધુમલીપતિ ભાણ જેઠવાના ભાણે ધાતરવરનો ધણી વીર માંગડા વાળો. એ જે મારા સપનામાં મેં જે દેવાંગી પુરુષના દર્શન કર્યા હતા, આ એ જ દિવ્ય મૂર્તિ છે. હે પ્રભુ, આ તારો કેવો મેળાપ! અરે નથી સમજાતું કે આ બાળાને જોઈ અને મારું હૃદય બેચેન કેમ બની જાય છે. મને લાગે છે કે કોઈ પૂર્વજન્મની અધૂરી રહેલી વાસના તો મને આ તરફ નથી ખેંચી રહી. હા બાપુ,
કેમ ઝોકે ચડ્યા ભલા માણા? એક તો તમારી નજરના ઠેકાણા નહીં, એક તો તમારી નજરના ઠેકાણા નહીં, અને ન સમજે ગામતરા કરવી છે. આવા ગામતરા કરી કરી અને અમારા ઢીંઢા ભંગાવી નાખશો. એ વાતની જો મામાના દરબારમાં ખબર પડશે તો આપણી ફજેતી થશે. નહીં જસમત, આજનો દિવસ ઓગણો થાય તેવો નથી. આજનો દિવસ તો યુગોની પ્રીતને નિભાવે તેવો છે. અરે આજનો દિવસ તો અંતરમાં અંજવાળા થાય તેવો છે. એ જુવાન, તમારે કાંઈ પાણી બાણી પીવું છે કે નહીં? અરે ભાઈ, પાણી તો ઘણું પીવું છે, પણ મારા બાપુ ક્યાં ધરાઈને ધાન ખાવા દે? હવે પી લે ને સાનો માનો ડાયલો ભાઈ રે. લ્યો તારે પાણી તો પી લ્યો. આમ અમારા મોઢા શું જોઈ રહ્યા છો? અમારા મોઢા ઉપર હું કાંઈ હીરા ટાક્યા છે? અરે ભલા માણા, કામ તો આખી જિંદગી કરવાના જ છે, પણ આવા કામ તો ક્યારેક જિંદગીમાં કોક જ વખત થાય. તે આવા કામ કાંઈ રસ્તા ઉપર નથી પડ્યા હોતા. એ તો ધીરજના ફળ મીઠા હોય. આ લે, આ તો બહુ બોલકી લાગે છે. ઈ તું મને શું કહેતી હતી? એ તો મારા બાપ દાદા કહેતા ગયા. ઠીક, ત્યારે બાપુ મેં તો ધરાય અને પાણી પી લીધું છે. હું ઘોડાને જરા ઠીક ઠાક કરું અને તમે જટ આવજો. કેમ ભાણુભા, તમારે પાણી પીવું છે કે નહીં? ભાઈ પાણી તો ઘણું પીવું છે, પણ આ જસમત ક્યાં પીવા દે એમ છે. એલી મધુ, ભાણુભા તો ક્યારના તરસ્યા ઊભા છે, તો એમને પાણી તો પા. ના બેન, ભાણું પાણી મારાથી ન પાય. પદ્માવતી બેન પાય તો સારું કહેવાય. બરાબર છે બેન, પાણી તો મારા જેમને પાવું જોઈએ. બેડું મને તો ભાન જ ન રહ્યું. તે ક્યાંથી રહે? જ્યાં પોતાની જ તરસ અધૂરી છે ત્યાં સુધી સામેવાળાની તરસ ઉપર ધ્યાન જ નથી અપાતું. બરાબર છે દરબાર, કાંઈક એવું જ બની ગયું. હું મારી ભૂલ બદલ માફી માંગુ છું. થોડી વાર ઉભા રહ્યો, હું હમણાં જ પાણી ભરી લાવું. નથી સમજાતું કે આ બાળાને જોઈ અને મારું હૃદય પરવશ કેમ બની જાય છે. દિલ દોર બાંધો દિલથી અને નયન સુંધા સિંચાય છે. અરે ઘેરી બની આંખો જંજીર વાંચવા લલચાય છે. અરે ઈશ્વર તણી ન્યારી કરામત આજે અહીં દેખાય છે. અરે સુરલોકની દેવાંગના પતક્ષ અહીં દેખાય છે. હે ભગવાન! કેમ બહેન, વળી પાછું શું થયું? કાંઈ નહીં બેન, પાણી સિંચતા દોર છૂટી ગયો અને જરાક હાથ છોલાઈ ગયો. અરે મધુ, જા જટ જા, પાટો બાંધવા માટે કઈ કપડું તો લઈ આવ. અરે કપડું લાવવાની કોઈ જરૂર નથી. એ જખમ પાસે આ મારા રૂમાલની કાંઈ કિંમત નથી. અરે બહેન, તારો હાથ જખમી થયો છે, તો લાવ પાણી હું સીંચી આપું. ના બહેન ના, આવા સોનેરી દિવસે જો મારા જખમની પરવા કરીશ ને તો આંગણે આવેલા અતિથિ નારાજ થઈને ચાલ્યા જશે. માટે પાણી તો મારે જ પાવું જોઈએ. ખરેખર છે, આત્માની પ્રીતિ આફતની પરવા કરતી જ નથી. અરે બાળાઓ, મને જણાવશો કે તમે ત્રણેય કોણ છો? હા, અમે ત્રણેય બાળપણની સહેલીઓ છીએ. મારું નામ દિવાળી છે અને આનું નામ મધુમતી છે. અને આ તમારી સહેલીનું નામ? એનું નામ પદ્માવતી છે. ધન્ય છે તમારી બેનપણાને અને ધન્ય છે તમારી પ્રીતિને. લ્યો પરવાસી, પાણી પી લો. ઓ પ્રભુ! કેમ બહેન, વળી પાછું શું થયું? કઈ નહીં બેન, પ્રેમની ઘેલસાએ ભાન ગુમાવ્યું. અલી મધુ, ભાણુભાને પાટો બાંધવા કપડું તો લાવ. ઉભા રહો, પાટો બાંધવાની જવાબદારી નથી. પાટો બાંધવાની જવાબદારી મારી છે.
અને આ હેતળ હૈયા પાસે આ મારા સાલુડાની કાંઈ કિંમત નથી. એ બાપુ હાલો હવે હાલો. ઓહો મારા બાપુ તો પાટાપીડી કરવા માંડ્યા છે. દિલકા ડોક્ટર, ઘરના ડોક્ટર. અરે બાપુ અમે તો હજી ખાડામાં ગોથા ખાવી છીએ ત્યારે તમે તો સમુદ્ર તરીને પાર ઉતરી ગયા. હવે ડાયલો થામા અને આ બધાને લઈને જા અને ઘોડા શણગાર, ત્યાં હું આવું છું. એ ઘાયલ હાલો મારગડો સિંધો. રાતનો વરતાન છે તુલસે દેવ મારા રાતનો વરતાન છે મમ પરજા સુખી કે દુખે જણાવો પ્યારા મમ પરજા સુખી કે દુખે જણાવો પ્યારા મુજ નગરે માં કેવો ચાલે અભ્યાસ મુજ નગરે માં કેવો ચાલે અભ્યાસ મુજ સત્વ જણાવો પ્રધાન મારા પ્યારા મુજ સત્વ જણાવો પ્રધાન મારા પ્યારા. હરે પ્રધાનજી, આજે નવું વર્ષ મંગળ પ્રભાત એટલે કે આજે સોનેરી અવસર કહેવાય. આજે સૌ કોઈ ગરીબ અમીર પોતપોતાના વેર ઝેર ભૂલી અને કાળ ક્રોધ ભૂલી એકબીજાને ભેટે છે. અરે પ્રજા પણ રાજ કુટુંબનું હિત ઈચ્છે છે તો આ રાજાની ફરજ બને છે કે પોતાની પ્રજાનું કલ્યાણ કરવું જોઈએ. અરે હા પ્રધાનજી, મારી પ્રત્યે આ મારી પ્રજા પૂજ્ય ભાવના ધરાવે એ તો મારા અહોભાગ્ય કહેવાય. પરંતુ આજ આવા મંગળ પ્રસંગે મારા દિલમાં એક વાત મને બહુ દુઃખી કરી રહી છે. અરે બાપુ, તે કઈ વાત તમને દુઃખી કરી? અરે એ જ કે મારી નાની બહેનનો પુત્ર મારો ભાણેજ ધાતર વડનો ધણી વીર માંગડા વાળો આજના દરબારમાં હાજર નથી. અરે બાપુ, ઓલરેડી એમને સમાચાર અપાવી દીધા છે, પણ કોઈ કારણસર એમને મોડું થઈ ગયું છે, આવતા જ જણાય છે. અરે હા, મને પણ એમ જ લાગી રહ્યું છે. ભાણુભા, અરે મામા, ભાણુભા, મામા હું આવ્યો મામા. અરે હા, ભલે આવ્યો મારા બાપ, તું પણ ભલે આવ્યો. આજનો દરબાર આ તારા વિના સાવ સુનકાર હતો. અરે ભાણુભા, પણ આટલા બધા મોડું કેમ થયું આવવાનું? કેમ અસુરા આયા? અરે કાંઈ નહીં મામા, અમે આવતા હતા તો ગામના સીમાડે મારા ઘોડાએ જરાક ઠોકર ખાધી, એટલે આવવામાં સહેજ મોડું થઈ ગયું. અરે મામા, ઘોડી શું ઠોકર ખાય? ભાઈ જોખમાણા એ તો કાંઈ કહેતા નથી અને કહે છે કે મારા ઘોડાએ ઠોકર ખાધી. અરે હા હા, સામત છે. હવે બધા દરબારોને બોલાવો અને જમાવો ડાયરો. પધારો. એકાદું માઇક્રોફોન લઈ લો કોકને પાસે ઘડે. જય માતાની, એટલે જય માતાજી. જય માતાજી મામા. જય માતાજી, જય માતાજી. પધારો પધારો દરબારો. જય માતાજી, જય માતાજી. કસુંબાની વ્યવસ્થા કરો. અરે સામત છે, બોલો હવે તમે જાઓ. કસુંબો ઘોડો, એવો ઘોડો કે જેનો રંગ કાયમની માટે દિલમાં રહી બાપુ, જાય. એવો કસુંબો ઘોડો, એનો રંગ આખી જિંદગી નો ભૂલાય. અરે ભાણુભા, આ તમારી સાથે આવનાર આ નવયુવાન કોણ છે?
કોણ? હા મામા, એ હા, છે બાળુભા. મારા બાળપણનો જોડીદાર. મને વાટમાં મનને એકલવાયું ન લાગે ને એટલા માટે હું તેને સાથે લેતો આવ્યો છું મામા. એ બહુ હસમુખ સ્વભાવનો છે, આપને પણ ગમી જશે. અરે ભલે આયો બાપ, તું પણ ભલે આયો. આ મામાના ઘરની મહેમાન ગતિ માણવા ભલે આયો. અરે મહેમાન ગતિ એવી માણો કે કાયમની માટે દિલમાં રહી જાય. અરે મામા, મહેમાન ગતિની મજા તો અમે સીમાડે જ માણીને આવ્યા છીએ. અને એમાં તો મારા બાપુ જોખ માણા, પણ એના પ્રેમના સાટણા મને ઉડ્યા. કહેવતમાં કીધું છે કે કાળિયા પહે ધોળિયો બાંધો, શાન આવે વાન આવે પણ શાન આવે. અને તમારા વખાણ મારા બાપુએ ખૂબ કરેલા છે. અને મોરના ઈંડાને કાંઈ ચિતરવાનું હોય? અરે વાહ રે જુવાન વાહ, તું તો ભારે ભટક બોલો લાગે છે. શબ્દો તો એવા વાપરે છે કે પરાણે વાળા લાગે. અરે સામતસિંહ, હવે કસુંબો લઈને આવો જલ્દી. અરે જસમતસિંહ, બધાને કસુંબો આપો, પણ પેલા ભાણુભાથી શરૂઆત કરો. અરે નહીં મામા, મેં આપના દરબારમાં અનેક વાર કસુંબો પીધો છે અને એ કસુંબાનો રંગ તો આ માંગડાને એવો ચડ્યો છે કે કદાચ આ મામા માટે માથું આપે ને તો એમાં પણ માંગડા વાળો પોતાનો ધર્મ સમજે છે. અરે નહીં નહીં ભાણુભા, આપ જીવતા રહો ભાણુભા. અરે મામા, પહેલો કસુંબો જસમતને આપો, કારણ કે આપના દરબારમાં એ પહેલી વખત આવ્યો છે અને વળી દૂધમલિયો યુવાન છે, માટે પહેલો કસુંબો જસમતને આપો. વાહ, અમે દૂધ મળી ગયા અને ભાઈ કોણ જાણે અડીખમ છે. હા ભાઈ, હજી તું દૂધ મળ્યો જ કહેવાય, હજી તારા મૂછનો દોરો નથી ફૂટ્યો. પણ ભા શોભતું હોય એમ શોભે. નહીં જસમત, આજ તો કસુંબાની શરૂઆત તારાથી જ થઈ છે. તો લાવો તારા એ ક્યાં કપાસિયા કોસા ફાટી જાય છે. બરોબર છે, મહેમાનને પાપ માપે આપજો. સીતારામ જહમત છે. જય માતાજી. થાકીને આયા લાગો. તાતરવડથી થાકી ગયા છો. માપમાં પીજો હો પાછા, પગ તો આમ થાય લથડિયા ખાય. અરે હા યુવાન, કસુંબો એવો પીવો કે પેટ ભરીને યાદ રહે હો. અરે જુવાન, બાપુ કોઈ ગઢવી બઢવી નથી? દુઆ બુઆ કઈક થાય તો અરે મજા આવે. દરબારો ગઢવીની જરૂર અત્યારે નથી. અત્યારે તો આ નવયુવાન આવ્યો એના મોઢે સાંભળવાના છે. એને સાંભળવાના હા. જહમત છે ને? હા. બરોબર છે. અરે જસમતસિંહ, આ ધુમલીના દરબારમાં હવે તમારી બે વાણી થવા દો. પણ સોરઠ ધરાન સંતરો ન ચડ્યો ગઢ ગિરનાર, નો નાયો દામોરે વતી, જય હો. એનો એ ગયો અવતાર. વાહ હા વાહ. જસમત. એ ધગ ધગતી ધારા, ફોજ જંગારા, તોપ બહારા પોકારા, કાગે લડનારા, હાકે દેતા હોકારા. જન્મી ના જાયા કવિએ ગાયા, કોક વિરલા કોક જડે, વેદાને મરવાય અવસર વરવા, મરદ કસોબલ રંગ ચડે, જીત મરદ કસોબલ રંગ ચડે. રંગ છે. રંગ છે. રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર ભાગે, કામ પડે. ધગ ધગતી ધરતી, ફોજુ ફરતી, વિનાશ કરતી વેગ બળે. નારણની વાતે કોક વિરલા એ વજડે, મેદાને
મરવા અવસર વરવા મર્દ કસુંબલ રંગ ચડે ભાઈ મર્દ કસુંબલ રંગ ચડે એ તારા કે તેજ में चंद्र तुपे नहीं सूर्य तुपे नहीं बादल छायो जाता तुपे नहीं ए तारा के तेज में चंद्र तुपे नहीं सूर्य तुपे नहीं बादल छायो रणे सड़ो रजपूत छुपे नहीं दाता छुपे नहीं मांगल आयो अचंचल नारी के नैन छुपे नहीं प्रीत छुपे नहीं प्रीत दिखायो कवे कही गो सुनो सायक बर कर्म छुपे नहीं भभूत लगायो कर्म छुपे नहीं भभूत लगायो अरे आज ये રણે સડે રણ યુધે સડે આવા ફાદલિયા કોઈ ફાયવા નથી રણે સડે રણ યુધે સડે આવા ફોગટિયા કોઈ ફાયવા નથી ઘેનું ના દૂધડા પીધાય અમે કોઈ ડોલી ના દૂધને ભાઈવા નથી ભાઈ ગોલી ના દૂધને ભાઈવા નથી ये डव डव डम डम डांडुर डमकत देहकत मोर मलार गिरा तव पियु शब्द पुकारत ताटक पियु पियु कोकिल कंठ गिरा तव गड़ धरण गिरिवर शिखर गरे तव रुम झुम बरसत बरसा घनन घनन घन घोर गदे धीरे घनन घनन घन घोर गदे धीरे घनन घनन घन घोर વાહ જસમત વાહ શું બાપુ આ કસુંબાનો રંગ છે જાણે પેલ વહેલી પદમણી આણું વળી અને રૂમઝૂમ ચાલી જતી હોય અને એના સાળુડાની રંગનો કોરનો જેવો રંગ હોય એવો આ કસુંબાનો રંગ છે તો રંગ છે આજના મંગળ દિવસને રંગ છે આજની આ સારી સભાને રંગ છે ધૂમલી પતિ ભાણ જેઠવાને અને રંગ છે અમારા ધાતર વરના ધડીવીર માંગડા આંગણ આવે પરોણલા અને હરખે જેના દિલ આંગણે આવે પરોણલા અને હરખે જેના દિલ જગતમાં જાણવો એને બીજો જુહાર મળ આયો 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 ભાણુભા જો કસુંબાનો રંગ આયો. અરે મામા મને મુસાફરીનો થાક લાગ્યો હોવાથી હું ગઢમાં બધાને મળી અને આરામ કરવા જાઉં છું. અરે બહુ સારું ભાણુભા. અરે સામત છે, જાઓ તમે પણ ભાણુભાને ગઢમાં આરામ કરાવો. બહુ સારું. અરે જસમત જસમત હવે તમારી કાંઈ ઈચ્છા? અરે મામા બીજી તો શું ઈચ્છા હોય, પણ આ કહુંબા ઉપર જરાક ઠૂંગો હોય તો એમ કે મજા આવે. અરે દરબારો, આ જસમત કહે છે કે કસુંબા ઉપર ઠૂંગો હોય તો મજા આવે, તો જાઓ અંદર જઈ અને ઠૂંગો લઈ આવો. અરે લો જસમત.
બોલો જસમત. જસમત હવે કાંઈ ઈચ્છા બાકી રહી જાય છે? અરે બાપુ, આ ઠુંગા માતે જો જરાક નાચગાન થઈ જાય તો મજા આવી જાય. અરે દરબારો, જસમત કહે છે કે ઢુંગા ઉપર થોડુંક નાચગાન થઈ જાય તો મજા પડે. તો જાઓ નાચવા વાળીને બોલાવો. અરે હા જસમત, અરે જસમતસિંહ જો તો ખરા, આવા આનંદના દિવસે, અરે આવા આનંદના દિવસે મૃત્યુનો અવાજ મારો મારો મારો. અરે સામતસિંહ ધુમલી ઉપર શું કોઈ આફત આવી રહી છે? અરે બાપુ ગજબ થઈ ગયો. અરે સામતસિંહ જલ્દી કહો, શું આફત આવી છે? અરે બાપુ બાયલ સાવડો આપણા ગામનું ધન વાળી ગયો છે ને કહેતો જો કે જેની માએ સવાશેર સૂટ ખાઈ હોય તે આવે પાછળ. અરે શું કહો છો સામતસિંહ? હા બાપુ. અરે સામતસિંહ તો તમે જાઓ, શેનની તૈયારી કરો અને હું હાલ જ એ બાયલની પાછળ જાઉં છું. અને જ્યાં લગન એ બાયલને ધૂળ ચાટતો ના કરો, ત્યાં લગન આ ધુમલીનું પાણી મને અગ્રાજ છે. પણ બાપુ, આ વાતની જાણ ભાણુભાને કરવી છે? અરે ના જસમત, ભાણુભાને આ વાતની જાણ ન કરતા, કારણ કે ભાણુભા પણ તલવાર લઈ અને રણ મેદાનમાં કૂદી જતા જરા પણ નહીં હસકાય. માટે ભાણુભાને જરા પણ વાત ન કરતા, કારણ કે કદાચ જો કુદરતનો અવળો ફટકો લાગે ને તો આ ભાણના કપાળે કાળી ટીલી બેસી જાય. અને કદાચ જાગી જાય અને મને પૂછે તો શું કહેવું? અરે જસમત, જો જાગી જાય કદાચ અને તમને પૂછે તો કહેજો કે મામાને અગત્યનું ગામતરું આવી ગયું, એટલા માટે મામા ગામતરે ગયા છે. અને કહેજો કે જ્યાં સુધી હું પાછો ના આવું ને ત્યાં સુધી આ મારી ધૂમની પ્રજાની રક્ષા ભાણુભાના શિરે મૂકું છું. મારા દીકરા મગતરાએ મારા આનંદમાં એવી ભેળ પાડી, એવી ખલેલ નાખી કે અમારા તો અમલ ઉતરી ગયા. પણ મારા બાપુ પડ્યા રહે તો સારું. અરે આ શું મારો મારો ના પોકાર છે ના? ઓહો, વાદળું ગરજ્યું. હે ગિરનાર વાળા, હવે તો તારો આધાર છે. હે ગિરનાર વાળા, આ બધું શું છે? આ મામા ક્યાં ગયા અને આ ડાયરો બધો ક્યાં ગયો? ડાયરો ગયો સૌના ઘરે, અને મામાને અગત્યનું કામ આવ્યું એટલે બહાર ગામ ગયા છે. તો પછી આ ભૂંજીઓ કેમ વાગે છે? ગામમાંથી શું કઈ આફત આવી છે? ના રે ના, કાંઈ આફત બાફત નથી આવી. એ તો આ દિવાળીનો તહેવાર છે એટલે આ ગામનો ભંગી જરાક વધારે પી ગયો છે, એટલે નશામાં જાંગીના દીધા કરે છે. બાકી ભાઈ જેવું કાંઈ નથી. નહીં જસમત, મને તારી વાણીમાં કંઈક ભેદ સમજાય છે. જો તું સાચું ન કહે તો પાણી શેરડે મળેલ તારી દિવાળીના સોગન છે. ઓ બાપુ, ઓટલો વાળ્યો, મુદ્દાના માણાના હમ દીધા, એટલે હવે કીધા વગર કાંઈ છૂટકો છે? બાપુ, કાલાવાડનો બાહિલ ચાવડો ગાયોનું ધન વાળી ગયો છે અને મામા એની પાછળ ગયા છે. શું કહ્યું? 12 વટક્યો બાયલ ચાવડો ગાયોનું ધણ વાળી ગયો અને જસમત તે મને જગાડ્યો પણ નહીં.
જસમત જસમત આજે તે વાળા કુળને એપ લગાડી છે. અરે જેઠવા કુળ પાસે આ વાળા કુળને હંમેશા માટે નીચું જવું રહ્યું છે. અરે મામાએ મને ના પાડી હતી, નકર હું તમારો ફેરું ઝાલ્યો રહું એમ છું. નહીં જસમત, મને સાફ સમજાય છે કે મામાએ મને નમાલો ગણ્યો છે. અરે પોતાના બેનની કુખે જન્મ લેનાર આ ભાંગડાને કાયર માન્યો છે. જસમત, હું મારા એકલા હાથે દુશ્મનોને ભગાડે માટે ચાલો જસમત. ના હો બાપુ, આપણને સીમાડે અપશુકન થયા છે અને જાશું તો કદાચ પરિણામ કંઈક વિચિત્ર આવશે તો. અરે પરિણામ ગમે તે આવે પરવા ના કર. રાજપૂતના સંતાનને આરામ છે રણ મેદાનમાં. આવા સમયે વીર નર બેસે નહીં આરામમાં. કાં તો વિજયની વરમાળા પહેરી અને આવશું દરબારમાં, નહીંતર મરીને જઈશું દેવ કેરા દરબારમાં. ભલે ભાઈ ભલે, મને લાગે છે કે અમારા પાળિયા અહીંયા જ મંડાવાના છે. તમે રાજપૂત છો તો અમે કાંઈ થોડા તરબૂચ છીએ. હાલો બાપુ. એ વલ ઘોડા વલ બંકડા અને હલ બાંધવા હથિયાર પણ દાદી ફોજમાં જીતવા એ તો મરવું એક જ વાર. પલ ઘોડા અને કાઠી ભલા રે, પલ ઘોડા અને કાઠી ભલા અને જાનો પીલી દંડ પારવે પણ નાર નરપતા ઘર જાની બગે હે અમારો ભલો એ કાઠિયાવાડ. નથી સમજાતું કે મારા જીવનનું નાવ કઈ દિશા તરફ જઈ રહ્યું છે. એક બાજુ માંગડાને મળવા અધીર બની રહ્યું છે અને બીજી બાજુ મારા માતા પિતા મારા વેવિશાળની ઉતાવળ કરે છે. પણ એ નથી જાણતા કે મારા માંગડાવાળા સિવાય આ દુનિયાના તમામ પુરુષોને મેં મારા ભાઈ બાપ માનેલ છે. અરે બેન, મેં સાંભળ્યું છે કે આજે તારા વેવિશાળના શ્રીફળ આવવાના છે. હા, મેં પણ સાંભળ્યું છે કે આવનાર મહેમાન એવા કિંમતી ઘરેણા લાયા છે કે જે રાજાની રાણી પાસે પણ ન હોય. બંધ કરો બહેનો એ અણગમતી વાતો અને એ ઘરેણા સાથે આ પદ્માને કાંઈ જ સંબંધ નથી. મારું જીવન, મારી આશા અને મારું સ્વપ્ન માત્ર એક જ છે. એટલે એમ કે પેલા પનગઢ ઉપર મળે રામવાળા ઉપર તું મોહી પડી છે. પણ બેન, એ તો પરદેશી કહેવાય, એની સાથે પ્રીત ના થાય. થાય કે ન થાય પણ એને મારા મનથી માન્યો એ જ મારો દેવતા, એ જ મારો જીવન સાથી, એ જ મારો જોડીદાર અને એ જ મારા જીવનનો પતિ. અલી દીપમતી, હારે તારો જોડીદાર હોતો ગાયો લાગે છે. હવે મૂંગી મનને અરે જસમત, જો સામે દેખાય તે પદ્માવતીનો મહેલ છે. આપણે ધીંગાણામાં જતા પહેલા એકવાર તેઓને મળતા જવું પડે, કારણ કે ધીંગાણાની માઇલ પાસ સુરત દાદા કેવા રંગ બતાવે તેનું કાંઈ કહી ન શકાય. હા બાપુ, મને પણ ઓલી બટક બોલીના મુખના બે બોલ સાંભળવાનું મન થયું છે. વળી ધીંગાણું કાળનો મોઢો, ગાગર ઉતારે કે ગોળો, એ કાંઈ કહી ન શકાય. હા, લે આને તો માળીએ ઓળખી કાઢ્યા. ઓળખી કાઢવીને અમે અનાજ કહી છે, કાંઈ ધૂળ નથી ફાકતા. તમે મુંગાર્યો, અમે કાંઈ તમને મળવા નથી આવ્યા, અમે તો ઓલી બટક બોલીને મળવા આવ્યા. હા તે મળો ને, હું તો આ હાલ્યો. પરદેશી પાછા આવ્યા અને શું મોકાણ લાવ્યા? અરે ભાઈ, મોકાણ તો મરવાની લાવ્યા છે. તમે કાંઈ સમજ્યા જ નહીં, હાવ ઘેટા જેવા જ રહ્યા. હાલો કુવાના કાંઠે બધું સમજાવો. હાલો તારે. પદ્માવતી, દરબાર, અરે પદ્માવતી, જ્યારથી તને મેં જોઈ છે ત્યારથી તને મળવા માટે
આ હૃદય અધીરું બની ગયું છે. મારી પણ એવી જ હાલત છે દરબાર. ઉપવનની પંખીની જેમ પોતાના પંખી વિના ઝૂરીને મરે ને છે, એવી જ હાલત અત્યારે મારી છે. અરે પદ્માવતી, આત્માની પ્રીતિ ફળ આપ્યા વગર રહેતી જ નથી. જોજે, થોડા જ સમયમાં આપણો મેળાપ જરૂર થાય છે, પણ હાલ તો મારા માથે એક મોટી જવાબદારી છે. એવી તે ઓલી શું જવાબદારી છે? ધૂમલીનું ગૌરવ જવા બેઠું છે. બારોટિયો બાયલ ચાવડો ગાયુંનું ધણ વાળી ગયો છે, અને તેની પાછળ મામા ભાણ જેઠવાઈ ગયા છે, અને હું પણ ત્યાં જ જાઉં છું. ગાયો અને મામાને છોડાવીને પાછો ન આવું ત્યાં સુધી આપણો મેળાપ અશક્ય છે. વચન આપું છું કે વિશ્વાસ હૃદયમાં રાખજે. કલ્પનાઓ સ્ત્રી હૃદયની સર્વ કાઢી નાખજે. વરમાળા તારી વિજયની વરમાળા થઈને શોભશે. અમર જોડી આપણી ઇતિહાસમાં અમર થશે. હું તમને રોકવા નથી માંગતી, પણ જાવ એમ કહેતા મારી જીભા ઉપડતી નથી. પદ્માવતી, પનઘર ઉપર નડેલા આપશું કણ હજુ પણ યાદ આવી રહ્યા છે, અને મને ડર છે કે વાળા પરિણામ કંઈક વિપરીત આવશે, માટે ઢીંગાણામાં જવાનું ભૂલી જાવ તો સારું. પદ્માવતી, તું એક મરદનું ઓઢનું ઓઢનાર, તારા મુખમાં આવા શબ્દો શોભતા નથી. આ માંગડાવાળાની મહાનતા વધારવી કે ઘટાડવી એ તારા હાથની વાત છે, પરંતુ એટલું ના ભૂલતી કે કીર્તિ કમાવાના આવા મૂલ્ય અવસર આ જીવનમાં ફરી ફરી ક્યારેય નહીં મળે. હું તમારી કીર્તિને શોખ થવા નથી માંગતી, પણ લાચાર છું કે અત્યારે મારા અંગે અંગમાં અપચુકન થઈ રહ્યા છે, માટે તમને વીરવીને કહું છું કે ધીંગાણામાં જવાનું ભૂલી જાઓ. પદ્માવતી, આપણો પ્રેમ એક બળતી જ્યોત સમાન છે, અને જો એને વાસનાનો પવન વલવી જાય તો પવિત્ર મનાતો પ્રેમ કલંકિત મનાય. અરે પ્રેમનો દેવતા લજવાય. અરે દરબાર, તમારે જો ધીંગાણામાં જાવું જ છે ને તો માઠ ઉપર ચોપટ પાથરી છે, તો એક બાર ચોકડીના દાવ મારતા જાઓ. પદ્માવતી, હાલ તો હું જાઉં છું. જો જીવતો રહીશ તો મળીશ, નહીતર ઊભા રહો. જતા જતા મારા પણ છેલ્લા શબ્દો સાંભળતા જાઓ કે જો હું વરીશ ને તો મારા માંગડા વાળાને જ વરીશ, નહીં તેરા દેહ અગ્નિને સ્વાધીન કરીશ. પદ્માવતી, અરે સુરસી, હજુ આપણે ધુમલી ગામના સીમાડામાં છીએ, અને આ વાતની જાણ ભાણ જેઠવાના દરબારમાં પડી ગઈ છે, અને જો એની વારે આવે એ પહેલા આપણે સલામત જગ્યાએ પહોંચી જવું જોશે. અરે ગભરાવાની કાંઈ જરૂર નથી. ભાણ જેઠવાની વાર આવે એ પહેલા કાંઈ રાતના અંધારા સવાઈ જાય છે, પછી કોઈની તાકાત નથી કે આપણને રોકી શકે. અરે નહીં નહીં સુરસી, એમ ભાણ જેઠવો કદાપી ઓછો ઉતરે એમ નથી. કદાચ ને માટે જો એને સામે ભેટો થઈ જાય ને તો સિંહની બાળમાંથી છટકવું અને ભાણ જેઠવાના પંજામાંથી નીકળવું બંને એક સમાન છે. માટે આપણે લાસી સત્કારને બધાને લઈને અહીંથી નાસી છૂટો. અરે હા, હું એ જ કહું છું. ભાગી ભાગીને ક્યાં જશો નરાધમ હિચકારાઓ? અરે આ ભાણના પંજામાંથી સટકવાની સપને પણ વિચાર ન કરશો. અરે ગૌધન અમારા દેશનું હવે વાળીને ક્યાં જશો?
અરે ગવધન અમારા દેશનું હવે વાળીને ક્યાં જશો? અરે રાજપૂત કેરા સંતાનનું નાક લઈને ક્યાં જશો? અરે પીઠ પાછળ ઘા કરી નમા લાવો ક્યાં જશો? અરે પીઠ પાછળ ઘા કરી નમા લાવો ક્યાં જશો? અરે સંશેડ્યો છે આ નાક તો મૃત્યુથી ડરીને ક્યાં જશો? અરે કોણ ધુમલી પતિ ભાણ જેઠવો? અરે આવ આવ, હું તો તારી જ રાહ જોતો હતો, કારણ કે મારા બાપ દાદાનું જૂનું વેર આજે વ્યાજ સાથે વાળે આપવા તૈયાર છું. અરે ઝુકે છે મસ્તક સદા રણજંગમાં કાયર તણા, અરે ઝુકે છે મસ્તક રણજંગમાં કાયર તણા, પાછા પડે જો પગ મારા તો દૂધ લાજે માતના. અરે રણજંગ થી જો પાછો ભરો તો ના મર્દ કેજે મને, અરે નાક લઈને જાઉં છું હું ભાણ જેઠોના કળ તણા. અરે બાયલ, ચોરની માફક ગાફલતમાં રાખે અને આ ગાયોનું ધન વાળી જનાર તું કોઈ મર્દ બારવટીયો નથી, પણ એક ચીપડા ચોર બારવટીયો છું. અરે મર્દના ઘા તો સામ સામા સાપકે હોય. અરે ભાણ જેઠવા, હજુ પણ તને કહું છું કે પાછો વળી જા, નહીતર તારા ઘેર મહેમાન થયેલો તારો ભાણો માંગડા વાળો મામા મામા કરતો રહેશે અને તારી લાશ અહીંયા કૂતરાને કાગડા ખાઈ જશે. અરે બાયલ, એવો નક્કામાં વિચાર મૂકી દે અને હાથમાં હથિયાર લઈ વાર કર. અરે થા હોશિયાર. જય સુરજ દાદા, જય સુરત. અરે કોણ માંગડા વાળો? અરે ભાણુભા તમને કોણે જગાડ્યા? અરે મામા, તમે મને સૂતો મૂકીને ચાલ્યા આવ્યા હતા, નહીંતર આ દુશ્મનોની તાકાત નહોતી કે આપણા ગાયોનું ધણ વાળી જાય. અરે હા માંગડા વાળા, પણ તમને કોણે જગાડ્યા અને તમે શા માટે અહીંયા આયા? મોટા ભાઈ, સામે વાળાનું મોટા ભાઈ સામે વાળાનું જોર વધતું જાય તો શું કરવું? અરે પાછા પડી બીજા આગળ વધો. ખબરદાર, એક પણ ડગલો આગળ વધ્યા છો તો કોઈ જીવતા નહીં રહ્યો. મામા, તમે જલ્દી જાઓ, નહીંતર આપણા દુશ્મન અને ગાયો બંને ગુમાવશું. અરે નહીં ભાણુભા, હું અહીંથી જાતા, અરે મને અહીંથી જાતા મારો આત્મા મૂંઝાય છે ભાણુભા. કદાચ કુદરતનો કોઈ અવળો ફટકો લાગે અને નો કરે નારાયણ, અરે આનું પરિણામ કંઈક અનોખું આવે તો આ ભાણ જેઠવાના કપાળે ચાલી ચીલી લાગી જાય. અરે મામા, મને કયા જ થવાનું નથી, અને જો તમે ન જાઓ ને મામા તો તમને મારા સોગંદ અરે અફસોસ ભાણુભા, તમે આવા આકરા સોગંદ દીધા. હવે હું ગાય માતાની વારે જાઉં છું. અરે જસમતા ભાણુભાની જવાબદારી હું તારા શિર પર મૂકું છું. અરે એ ભાણ જેઠવા, આ તારા ભાઈબંધને લઈ જા, નહીતર કોકની આછા ભરેલીના કોડ અધૂરા રહી જશે. અલ્યા કોટ તો જાગ્યા છે, તારા સાજ્યા લેવાના. અરે સાચા કોના લેવા છે એ તો હમણાં ખબર પડશે. હાલ તો થઈ જા, નહીતર પાળિયા બંધાઈ જશે. આ ગામો ગામ પાળ્યા પછી તમે જ માનતા આયા લાગો. અરે તારે જાણવું છે કે કોને માંડ્યા છે? હા, મારે જોવું છે, મારે ક્યાં તારી જેમ રોવું છે. અરે સુરસી, આ બટક બોલા બોકડાનું માથું તું વધેર અને આ માંગડા વાળાની તો હું જ ખબર લઈશ. એટલે હું ભટક બોલો બોકડો છું. અરે તારું સંભાળ, વાડીના કંડિયા જેવી તો માથે પાઘડી છે. હા વચન, બકરીનું દૂધ ધાયો હોય તો. હા, તમે બકરીનું દૂધ ધાવ્યા છો અને અમે શું ઉસીનું લાવ્યા છીએ. થા મરદ અને આવ મેદાનમાં. આવ મેદાનમાં, તારી ખબર લઉં. અરે રામ વાળા, હજુ કહું છું કે પાછો વળી જા, નહીતર
અરે હવે પાછો વળી જા વઢવાની વેળા નહીં. અરે જીવ તો પાછો જા વઢવાની વેળા નહીં, નહીતર રોશે તારી માં માંગડો માંગડો કરી. અરે માં તો કોની રોશે તે હમણાં જ ખબર પડી જશે. માટે થાવ હોશિયાર અને આવ મેદાન. અરે થા હોશિયાર. અરે ફટ હિચકારા પીઠ પાછળ જગાથી ઘા કરતા શરમ નો આવી. અરે પીઠ પાછળ ઘા કરવો એ તો મારી જૂની આદત છે, અને તારી પાછળ પીઠ પાછળ ઘા કરવો એમાં નવાઈ શું છે? ખબરદાર તો સામી સાથીએ આ મારી બરસીનો ઘા સંભાળજે બાયલ. અરે જસમત જસમત જલ્દી મામાને બોલાય, નહીતર મારો મેળાપ નહીં થાય. જસમત ભલે બાપુ હું જાઉં છું. અરે હિચકારાએ પીઠ પાછળથી ડગાથી ઘા કર્યો અને મારું કમોત ઊભું કર્યું છે. પદ્માવતી. અરે ભાણુભા, ભાણુભા આ હું શું જોઈ રહ્યો છું? અરે આવો મામા, મેં બારવટીયો બાયલ ચાવડાને મારી નાખ્યો છે મામા. જો સામે પડ્યો બારવટીયો બાયલ ચાવડો. અરે હા ભાણુભા, હા હું જોઉં છું. અરે જસમત જસમત જલ્દી પાણી લાવો ભાણુભા માટે. અરે જસમત મને પાણી પા ભાઈ. મામા મામા હમણાં મારું પ્રાણ પંખીડું ઉડી જશે મામા. અરે નહીં નહીં ભાણુભા. મામા મામા મારી પદ્માને મારો છેલ્લો સંદેશો દેજો મામા. અરે ભાણુભા, ભાણુભા રામનું નામ લ્યો મારા બાપ. મામા જરૂર કે મારી પદ્મા મારી વાટ જોતી છે મામા. અરે હા ભાણુભા, પણ મામા મામા મારી પદ્માને એટલું કહેજો કે માંગડો મરતી વેળાએ યાદ કરતો તો મામા. અરે હા હા ભાણુભા, ભાણુભા રામનું નામ લ્યો મારા બાપ, રામનું નામ લ્યો. મામા મામા મારી પદ્માને એટલું કહેજો મામા. પણ પદ્મા અને તારો પિતા અરે રે જોને હિરણની હદ માર્યો પણ એને દાદા ભાણુભા એને દાદા કેજો જુહાર. અરે એમ મરતય બોલો. અરે ભાણુભા, ભાણુભા મારા બાપ રામનું નામ લો ભાણુભા. અરે અરે
મામા બોલો ભાણુભા બોલો. મામા મામા મારી પદ્માને જાજા જુહાર કહેજો મામા. અરે આ- કહેજો કે માંગડો મરતી વેળાએ તને યાદ કરતો તો મામા. મામા પદ્મા પદ્મા અરે ભાણુભા પદ્માવતી! ભાણુભા, મારા બાપ ભગવાનનું નામ લો. અરે અભાગી બાણ, આજે તારા માળાનું મોતી આ વગડાની અંદર વિખાઈ ગયું ભાણ. હવે તું ધૂંબલી જઈ અને શું મોઢું બતાવીશ અભાગી બાણ? અરે હા, ભાણની વાર તો પાછી ફળી લાગે છે, પણ એમાં મારો માંગડો ક્યાંય દેખાતો નથી. અરે બેટા પદ્મા, બેટા પદ્માએ તને, બેટા માંગડાએ તને જાજા જુવાર કીધા છે. હું કહું તું સાંભળ મારી બેટ. અરે પદ્મા પદ્મા તારો પિતા હર રે ઓલી હિરણની હદમાં ગયો, પણ એને દાદા હરે એને દાદા કીધા જોને દુહાર હર રે એમ મરતા બોલો માંગડો. હે બેટા પદ્મા, પદ્મા તારો માંગડો આજે હિરણ વડલાની હેઠે કાયમ આવી ગયો ગાયની માતાની રક્ષા માટે. ના નહીં, માંગડા માંગડા. અરે બેટા પદ્મા, પદ્મા શું તું હજી માંગડા વાળાને ભૂલી નથી? બેટા જે નામ દુનિયામાંથી ભૂસાઈ ગયું છે તે નામને વારે વારે સંભાળવાનો શું ફાયદો? હવે તું એ નામને ભૂલી જા. શું કહ્યું મામા? હું માંગડાના નામને ભૂલી જાઉં? એ કેમ બને મામા? જેને મને જીવન મરણ સુધી સાથે રહેવાનું વચન આપ્યું તું મામા, એને મને એકલી મૂકીને કેમ જવાય મામા? માંગડા માંગડા. તો શું તારે પણ એની પાછળ જીવ દેવો છે? હા, એમાં જ અમારા સાચા પ્રેમની કસોટી છે, અને એમાં જ અમારા ઘર ગૌરવનું કુળ મહાનતા છે. અરે પણ બેટા, આપણે તો એક મહાજન વાણિયા કહેવાય. કોઈ જ્ઞાતિના માનવી પાછળ મરી જવો એ સારું ન કહેવાય. જ્ઞાતિ આપણી જ્ઞાતિ કરે. કઈ જ્ઞાતિ જે નાની બાળા ભરાવના સ્વપ્ન સળગાવી દેશે, એ જ્ઞાતિની પરવા હું શા માટે કરું બાપુજી? જ્ઞાતિ અને પ્રેમને કાંઈ સંબંધ હોતો નથી. હવે દિવાળી થાય અને ઘરે ચાલ. ઘરે? અરે કોના ઘર બાર અને કોના ઘરે? હવે તો જ્યાં મારા માંગડા વાળાની ચિતા ત્યાં જ આ પદ્માનો વિસામો. સોનાને શુદ્ધ કરનાર ઓ અગ્નિદેવ, સંભાળ આ તારી ભેટ. શું કહ્યું? મારો માંગડો મળશે? માંગડા માંગડા. જીવનની કોઈ અમંગળ ઘડીએ મામાના ઘરની મહેમાન ગતિ માણવાના કોટ જાગ્યા. નહોતું ધાર્યું કે અમંગલ ઘડી મારા માટે મૃત્યુની ઘડી બની જશે. પદ્માવતી સાથેનો અંતરિયાળ પ્રેમ મારો રખડી પડ્યો, અને ગાયોની રક્ષા કરવા જતા અકાળે મારું મૃત્યુ થયું, અને અધૂરી રહેલી વાસનાના કારણે આ માંગડાને પ્રેત યોનિમાં ભટકવું પડ્યું. પાર થશે. અરે રે દેવ, ક્યારે પૂરી થશે આ અવગત્યા જીવની વાસના? આ જાન નજીક આવી ગઈ લાગે છે, તો હવે મારે અદ્રશ્ય થવું જોઈએ. હવે આ 52 ભૂતાવળ છે અને અદ્રશ્ય કરી નાખું.
પેલા ઝાડને માયરે આવવા દો, જગ્યા આપો. થોડી થોડી જગ્યા આપજો મારા વાલા, ઘડીક ઘડીક સાઈડ પર બાળકો આ બાજુ આવી આવી જાઓ. આવો. એ ઢીંગલીઓ જરાક એની પાસે સાઈડમાં આવી આવો. આ બાજુ આવી જાઓ મારા બાપા, લ્યો આ બાજુ બસ થોડાક થોડાક આવી જાવ એટલે આવી જાય. નીચે બેસી જાઓ બધા, નીચે બેસી જાઓ. અહીંયા આવે છે ઈ. આ પેલા નીચે બેસી જાવ, બધાને જોવા મળશે. અલા પૈસા પૈસા કઈક ઉડાડજો હો પાછા. વાહ ઢોલી, હા વાહ ઢોલી, વાહ. આવા ઢોલીની જરૂર છે. આ ઢોલ વાળા ના લઈ લો, તેજ બી આવો. હા ઢોલી, હા એટલે ભાંગી નાખશો. વગાડ વગાડ. બાપો બાપો, વગાડ વગાડ. હાલ હાલ, તોડી નાખ, તોડી નાખ. મા ગુલફી. નમા બોંગળો મે ગુલફી. ગુલફી આપો. હું તમારો જૂનો ભાઈયો છું. રહ્યો 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 રહ્યો. બસ આને એટલે કંઈક ડાપુ બાપુ આપો લ્યા. ગુલફી. તમારા ગુલફી જો. એટલે આને અડધી કંઈક થઈ ગુડો ગઈ હોય. છે પણ છેડા આયલા જાય છે. એટલે આને ગુડો હોય, ગુડો કાંઈક ગુડો હાલે. હાલે. ઓય બીડી પીને આમ જો. રાજી રાજી હો રાજી બાપા, ને? રાજી. દાંડી મારી દીજે ને. અમારો વહુ લાવવાની છે. વહુ લાવવાની છે. લે દાંડી માર, દાંડી માર. એટલે એટલે માસી ક્યાં ગયા? બેટા હું છું. એટલે એટલે ઈ કે તૈયાર થવા જઈ છે. પણ તૈયાર થવા જઈ હમણાં આવે છે, તારે હાટું વેફર લેતા છે. એ બાપા મને ડાપુ આપી દો. એ બાપા ઢોલીની સામું જોવો, ડાપુ આપી દો બાપા. એટલે એ આને કંઈક ડાપુ ગુડો નહીં લ્યા. આપ્યું રાજી ને? મારે ગુલફી કોણ લઈ ગયો? ઓલો જયંતી. અમ્મા એટલે ક્યાં ગયા માસી? અમારને જ ભણવા લાવો. એટલે વગર આમ ડાયો થઈ જતા લગન છે બોલાવાના. માર લગન છે. તારા લગન છે. મારે ભણવા જવાનું. ઓ લાવવાની. વો લાવવાની છે. થોડા હરખમાં આવી જાવ. થોડા હરખમાં આવી જા. અરકમાં. તાર વો લાવવાના હે. એટલે માસી ક્યાં ગયા? વગર રોવા મીડ્યો. ડિસ્કો કર્યો તો વાળા પડી ગયા માર બેટા. વગર તાર લગન છે. આમ નો હોય. શેડા નકરા કાઢામ સુધર્યો જ નહીં. એટલે માસી આ આબરૂ ના કરાવશે. આને કઈક જો તમે. એટલે અત્યારે નો હોય. એટલે મેં તને કીધું નતું આને તું પેલા લઈ જાય.
એટલે આ ભૂંગળા ના પાડતો તને ભૂંગળા નો ખવડાવજો આને પાણવા લઈ જવાનો તો છાનો રહી જાય હો. ભૂંગળું ખાવું છે એ ભૂંગળો ઝાડા કરે છે. આ ભૂંગળા ખાઈ ખાઈને જ જાડા થઈ ગયા ગુલફી હવે ટીકડી આ જયંતિભાઈ ટીકડી આપજો જાડાની એ વગાડ એ વગાડ હવે નહીં હવે વી ગયું ઈ તો હો આવવાની એટલે બસ ભલાન વયું જાય વો વાવેલી હા. કોની મારી તારી હા મારી વો વાવેલી હાલો તો જાન મારે વો વાવેલી. વગાડ તાર લગન છે આમ થોડો ફરકો થઈ જા મારા લગન તો આ લગન છે એટલે બહુ આમ ઓલું નહીં કરો નકા ના પાડી દેશે ગુલફી એટલે આને ખવડાવવાનું મેં કીધું ખવડાવી ન લેવાય. ખાઈ છે હવે હવે માની ગયો હે માસી લે ને તું ગુલ્ફી ખવરાય કરવાના શેડા નકરા કાઢશે પાછો ના આ માં મારું ધોળું ધતુરાન ફૂલ ખરી ગયો અમે એ તો બટા લગન થાય ને તા ભલ ભરના ધતુરામ ફૂલ ખરી જાય ના મારા ધતુરાન ફૂલ લાવો ઈ ક્યાં લેવા જાવ એ ગમે ને જ લાવો તો મારે જ પડવું એટલે આ તમે ભાઈ બંધો શું કરો છો તમે એક વરાજાને નથી થાકી શકતા શેઠ જાઓ તમે આ તમારા છોકરાને સમજાવો ને. મારા બાપાને કઈ દો ન બોલાવે છે એટલે બટા તો તમે પણ આવો જવાનું તારે બહુ છે ને બોલાય નહીં આપણે સાના માના હમણાં પાણી પાછા વી આવશું મારા મારે પાણી જાવ તો એટલે એવું ન કરાય તો તમે પાણી ગયા મારા મારે એટલે એ તારી માં કહેવાય કઈ તમારી માં નો કહેવાય ના એ મારી હોવ કહેવાય તો મારે વહુ કહેવાય એટલે તારે હોવ નો થાય તારી હાટું તો હોવ લેવા જવાનું આપણે મારે હાટું વહુ લેવા જવાનું મારે હાટું હાલો તારે પછી જોડો આમ સમજાવાય કે હારના તમે બે પણ આ તમારો વગાડ માનતો નથી. કાકા અરસી કાકા મારે હાટું વહુ લેવા જવાનું અરે કાકા હરેત છે આપડી તો તમે મારી માં પે હું કેમ બેસી ગયા છો ઉભા થાવ નથી જો મારી માં પે બેસી જાય એટલે ઈ અમથા બેઠા છે ઈ આપણા જાનના વળાઈયા કહેવાય આપણા જાનના હરાયા છે વળાવ્યા વળાવ્યા? હા ઈ આપણને જો કોઈ બારવટાની છે ને લૂંટી નો જાય એટલે આપણે હરી કાકાને હારે લીધા છે આપણે પે લૂંટી જાય એવું છે કાઈ એટલે આપણે વાણિયા કહેવાય એટલે આપણી પાસે એવું ધન દોલત તો હોય જ તે ને ધન દોલત તો આ હું મોટો દોલત આ તને પરણાવા હાટું થઈને તો હરી કાકાએ કેટલા ડોટા કર્યા છે શેડા કાઢે એમ અરે ડોટા કર્યા છે માઇન તારી હાટું ગોઈતું છે માનતા રાખી હતી માનતા નથી રાખી તો? માનતા તારી માએ રાખી હતી એ કે કોઈ- મારી હાટું એ કે મારા છોકરાના લગ્ન થઈ જાય ને માનતા રાખી હતી તારી હાટું થઈ મારી હાટું આવો રૂપાળો કુંવર આવે એમ તો તો માનતા ફળી ને ફળી ફળી અલ્યા તું સાનો માનો રે ને ઘડીક તમે બધા ભાઈ બંધો થઈને તો મારા છોકરાનું કઈ થાવા નથી દીધું. સમજતો જ નથી તમારો વગાડ. માઇન તૈયાર કર્યો છે ભણવા જાનમાં આયા છે એમ આબરૂ ના કરાવશે. એ આ તારા ભાઈબંધો કેવા તારું ભાંગવા બેઠા આવા ભાઈબંધો રખાય એ હાચું જ કે છે હા શું કે છે હા હાલો હવે હવે બે જા બહાર. વરદાન આપણે પાછા ગાર્ડન બેહાડ દો હાલો મારે મુસલવા જાવ એટલે એને ભાઈ તું એકી પાણી કરાય પછી ગાર્ડન બેહાડ દે પછી ગાડું છે ને સાયો હારો આવશે ને આવું હાલ લઈ રહેશે જાઓ, ભાઈ હાલ મારું ધતુરાન ફૂલ ખરી ગયું હવે અલ્યા ગાડાવાળા એ ગાડાવાળા ગાડા અહીંયા જ રાખો આ જુઓ તો ખરા વડલાનો કેવો ટાઢો સાયો છે અને એમાં અહીં નદી પછી ઢુકડી છે અને આપણે એ નિરાતે ટાઢા સાયા બેહીન શિરામણ કરીને પછી આગળ હાલશું અલ્યા વના એ વનેચંદ આવી ખોટવાળી જગ્યાએ ગાડા ક્યાં છોડાવ્યા જરાક આઘેરાક જઈને છોડાવતા ને કારણ કે આ જગ્યા જરા ભૂત ભ્યાંવાળી છે અને રાઈડ પણ છે ભૂતડાની. એ બાપુ તમે ચિંતા ના કરશો એ તો એને
અરે બાપુ તમે ચિંતા ન કરશો, ગાંડી પાકસ દાંત ના દો, બધાના સારાવાના કરશે. અને એ રીતે તમારી જેવા જાનના વળાવ્યા હોય હારે, તો પછી અમારે શું મૂંઝાવાની જરૂર છે? ઈ તે સાચું, પણ વના જગ્યા જરા જોખમ વાળી છે. જો કોઈ જાનૈયો લૂંટાઈ જાય ને તો આરહી વાળાના રખોપાને એપ લાગી જાય. અરે બાપુ તમે ફિકર ન કરશો, જાજી વાર નહીં લગાડવી. એને આપણે શિરામણ કરીને બહુ ઉતાવળ કરીને તે આપણે નીકળી જઈશું. ભલે તારી મરજી, તો જાઓ બધા સિરાવી લ્યો અને હું અહીંયા જ બેઠો છું. સારું બાપુ. અલી એ છોડ્યું, અરે આપાને પાછું ભાતું દી આવજો. એ હરહી કાકા, લ્યો આ ભાતું. આ એ જ જગ્યા, આ એ જ ગોજારો વડલો કે વડલાનો એ જ કાળી વડલાની ઘટા કે જ્યાં બાયલ ચાવડાની ભરસીથી ધાતર વડનો ધડી મારા ભાઈનો દીકરો માંગડા વાળો વિંધાણો હતો. આ એ જ ગોજારો વડલો છે. કયા મોઢે આ મીઠો કોળિયો ગળે ઉતરે? મરદ માંગડો જે જગ્યાએ સાથે સૂતો હોય ત્યાં મીઠો કોળિયો ક્યાંથી ગળે ઉતરે? અરે આસુ, આમાં તો એક પણ વાદળી નથી, અને આ પાણીના ટીપા પડ્યા ક્યાંથી? અરે આસુ, આ તો લોહીના ટીપા, અને એ પણ આ વડલા નીચેથી. લાવ જરા જોવા દે શું છે ઉત્પાત. સબૂર અરસી વાળા, સાહસ ન કરો. એમાં હું નો સમજ્યો. વારું તારી ઓળખાણ. તમે ડરશો નહીં ને? ડર? અરે બાપ, વાળા કુળને જો ડર હોય ને તો એની 7 પેઢીને લાચન લાગે. માટે કહે તું કોણ છો? હું ભૂત છું, પણ સાવરુએ સંસાર. હરે રે એના પાપડીને પાણી જરે, પણ ઓલા ભૂતડા એ ઓલા ભૂતડા રૂએ ભેકાર. હરે રે એના લોચની લોય જરે. ભૂત? અરે તું કોનું ભૂત? હા કાકા, મને ન ઓળખ્યો, પણ હું બેટો અને તું બાપ. અને અરસા ઓળખ નહીં, પણ ઓલા ભવનાય પાપ. હરે રે યોને આ ભવ આવી મળ્યા. કોણ? ધાતર વડનો ધડી, મારા ભાઈનો પુત્ર, મારો ભત્રીજો માંગડા. બેટા માંગડા, તું ભૂત સર્જ્યો બેટા? હા કાકા, પદ્માવતી સાથે બંધાયેલો પ્રેમ અંતરિયાળ, અને એમાં મારી વાસના રહી ગઈ, અને એ વાસનાના કારણે મારે ભૂત યોનિમાં પ્રગટવું પડ્યું, અને કાળના કઠણ હથોડાએ મારું કમોત સર્જ્યું કાકા. પણ હું વિંધાણો વડે પણ હવે સરિયું, પણ હવે સરિયું તૂટી સગા. અરે બેટા માંગડા, તારા ઓગતિયા જીવને સતગતિ મળે એવો શું કોઈ ઉપાય નથી બેટા? ઉપાય છે કાકા, અને એ કામ તમારી સિવાય બીજા કોઈથી તો થાય. કહે બેટા, હું તારા માટે ગમે તેવું જોખમ લેવા તૈયાર છું. અરે જો તારા ઓગતિયા જીવને શાંતિ મળતી હોય ને તો હું મારું માથું આપવા પણ તૈયાર છું. તો સાંભળો કાકા, તમે જે જાનને લઈ અને પરણાવવા જાઓ છો ને,
તે જાનનો વરરાજો આધેડ અને કદરૂપો છે. મારી પદ્માવતીની સાથે એ વરરાજાની જગ્યાએ કાકા જો મને પરણાવવામાં આવે ને તો મારી અધૂરી વાસનાને તૃપ્તિ મળે. અરે પણ બેટા એ કેમ બને? જાન વાળાને ખબર પડે કે તું ભૂત છો તો એ બિચારી બીકણ જાત ગાડાને જ્યાં ત્યાં ભાંગ નાશ કરી મૂકશે. એવું નહીં બને કાકા, કારણ કે હું જાનમાં વરરાજાના રૂપમાં આવીશ અને એ વરરાજાને હું મારી શક્તિથી અદ્રશ્ય કરી નાખીશ. અરે બેટા જો સાચી એ પણ સાચી વાત છે. જો એમ કરવાથી તારા અવગત્યા જીવને સદગતિ મળતી હોય ને તો હું તારા માટે એક કામ પણ કરવા તૈયાર છું, પણ તે સાથે તારી પાસે એક વચન માંગી લઉં છું. જરૂર માગી લ્યો. તો જાન જ્યારે પરણીને પાછી આ વડલાની નીચે આવે ને તારે અમારો તથા કન્યાનો સાથ છોડી દેવો પડશે અને કન્યાને પાછી એના પતિને સોંપી દેવી પડશે. મંજૂર છે કાકા. જાન પરણી અને પાછી આવશે ત્યારે હું તમારો તથા પદ્માવતીનો સાથ છોડી દઈશ. બસ તો હવે તૈયાર થઈ જા. તારી અધૂરી વાસના પૂરી કરવા માટે તારો આ કાકો હરસી વાળો તૈયાર છે. તો જુઓ કાકા, હું મારી શક્તિથી અહીંયા દરબારગઢ ઊભો કરું છું અને તમે જાનવાળાને કહેજો કે મારો ભાઈબંધ દરબાર મેરામણ અહીં રહે છે અને તે આખી જાનને જમાડવા માંગે છે. એટલે આ વાતની કોઈને ખબર નહીં પડે કાકા, અને જાનમાં તમારો યશ ગવાશે. બહુ સારું બાપ, બહુ સારું. જય સુરત દાદા. જય સુરત દાદા. અરે રે, મૃત્યુ પામ્યા પછી વાસના વાળો જીવ આટલો બધો રીબાતો હોય છે એ તો આજે નજરો નજર જોઈ લીધું. એટલે વનેચંદ, એ વનેચંદ, એટલે વના, એટલે હું છે હરહી બાપુ, હું બૂમો પાડો છો? હું કઈ ભાતું બાતું ઓછું પડ્યું છે કે શું? એટલે ભાતાની ક્યાં માંડે છો? જો અહીંયા એક મારો ભાઈબંધ આ વડલાની પાછળ રહે છે, તે હમણે અહીંયા મને મળવા આવ્યો હતો અને આપણી આખી જાનને જમવાનું નોતરું આપીને ગયો છે. શું વાત છે? જમવાનું નોતરું? હા. તો બાપુ વધાય આપી દો. તો આપી દો વધાય અને ચાલો બધા જમવા ગઢમાં. ચાલો જમવા. પણ ઘોડાને અરે ઘોડાને માણું બાજરો અને બળદને બોળાય ખાણ. અરે ઈ તો જમાડે વાળાની જાન. અરે રે ઈ તો મીઠે નો ભાડો માંગડો. હવે માંગડાવાળાના 4 મંગળિયા આવે છે તો આમાં કન્યાદાન પણ લેવામાં આવે છે. તો જે કોઈ ભાઈઓને કન્યાને દેવું હોય તે પ્રેમથી દઈ શકે છે. પ્રેત આત્માના આપણે અહીંયા લગ્ન થાય છે, જે પણ આપણે શક્તિ પ્રમાણે આપવું હોય તે આપી શકશે. 4 મંગળ વર્તાવાના છે. એ પેલા પેલા મંગળિયા વરતાય રે, પેલા પેલા મંગળિયા વરતાય રે. પેલા મંગળ પેલા તે દાન દેવાય રે. પેલા મંગળ ભૂમિના દાન દેવાય રે. દાન દેશે અરે દાન દેશે બહુચર મંડળના ભાઈઓ રે. પેલા મંગળ પૂરા થાય રે. એવી રીતે પેલા મંગળ પૂરા થાય રે. એવી રીતે પેલા મંગળ પૂરા થાય રે. પબ્લિક માંથી 100 રૂપિયા યશપાલભાઈ તરફથી મંગળિયામાં આવે છે. જો એ બીજા બીજા મંગળિયા વરતાય રે. એ બીજા મંગળ સેના તે દાન દેવાય રે. બીજા મંગળ ગાયોના દાન દેવાય રે. એ બીજા મંગળ ગાયુના દાન દેવાય રે. દાન દેશે બહુચર મંડળના ભાઈઓ રે. એવી રીતે બીજા મંગળ પૂરા થાય
એક 50 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો બહુચર માત કી જય. બીજા 80 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો બહુચર માત કી જય. 100 રૂપિયા મનદીપ દોદરિયા તરફથી આવે છે બોલો બહુચર માત કી જય. 20 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો બહુચર માત કી જય. બીજા 20 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો બહુચર માત કી જય. ત્રીજા રે ત્રીજા મંગળિયા વર થાય જાલે મંગળ શાના તે દાન દેવાય ત્રીજા રે મંગળ સોનાના દાના દેવાય ચાંદન દેશે બહુચર મંડળના ભાય લેશે બહુચર મંડળ ફેરા બાળો. એવી રે રીતે ત્રીજા મંગળ પૂરા થાય આવી રીતે ત્રીજા મંગળ પૂરા થાય. 20 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો બહુચર માત કી જય. ચોથા રે ચોથા મંગળિયા વર થાય તારે મંગળ શાના તે દાન દેવાય ચોથા રે મંગળ કન્યાના દાના દેવાય ચાંદન દેશે પાના ચંદ શેઠ દેવરાય ડાલર લેશે બહુચર મંડળના ભાયો એવી રીતે ત્રીજા મંગળ પૂરા થાય. એવી રે રીતે ચોથા મંગળ પૂરા થાય. અરે આ નદીનું પાણી કેટલું સરસ છે. ભાભી તમને પણ તરસ લાગી છે તો પાણી પી લ્યો. તરસ તરસ તો જન્મારાથી લાગી છે માંગડાના વિયોગની અને એ તરસ આ નદીના પાણીથી નહીં બુજાય. માટે બહેનો તમે જાઓ અને મને અહીંયા ઘડીક શાંતિથી બેસવા દો. અરે હા, પદ્માવતી હજે પણ મારા નામને ભૂલી નથી, તો મારે તેને અંધારામાં ન જ રાખવી જોઈએ. પદ્માવતી, જરા સુધીમાં આવ અને મારી સામું જો. સામે સામે જોવા શું રહ્યું છે વરાજા. આ લગ્ન તો મેં મારા માતા પિતાના દબાણથી કર્યા છે, બાકી સ્નેહ લગ્ન તો મેં મારા હૃદયદેવ માંગડાવાળા સાથે જ કરી નાખ્યા છે. પદ્માવતી, સુધીમાં આવ અને મારી સામું જો. તારા રૈયાનો દેવ હું માંગડા વાળો. શું મારો માંગડો? માંગડા પદ્મા, મને નો અડીશ, કારણ કે તારી સાથે ચોરીના 4 ફેરા ફરવાની મારી અધૂરી ઈચ્છા હતી, એ આજે પૂરી થઈ. શું કહો છો? મારા સાથે 4 ફેરા ફરનાર મારો માંગડો જ હતો? હા પદ્માવતી, પ્રેતમાં એટલી શક્તિ હોય છે કે તે ચાહે તેવું સ્વરૂપ ધારણ કરી શકે છે, માત્ર સાકાર સ્વરૂપ જ તેનાથી દૂર છે. તો શું તમે દેહધારી માણસ નથી? ના પદ્માવતી, હું ભૂત છું, પ્રેત છું. તમારે જો મારા લીધે પ્રેતોની દુનિયામાં ભાટકવું પડતું હોય તો મારે આ ખાલી ખોળિયાનો મોહ શા માટે કરવો? ખોટી આજ્ઞા કર પદ્માવતી, આત્મહત્યા તે મહાપાપ છે. અને તમારી સાથે રહેવું એમાં જ પદ્માની મહાનતા છે. તને સુખી જોવી તે મારો ધર્મ છે. તમારી સાથે છાયા બનીને ઉભું રહેવું તે મારો ધર્મ છે. ખોટી હઠ ન કર પદ્માવતી, અરસીવાળાને આપેલ વચનની મહાનતા અહીંયા પૂરી થાય છે. મારે વિદાય લેવાની ઘડીઓ આવી ગઈ છે. જો સામેથી અરસીવાળા આવતા જણાય છે. બેટા માંગડા, મેં તારી સાથે કરેલું વચન એ મેં આજે પૂરું કર્યું છે. હવે તારે પદ્માને એના પતિને સોંપી દેવી જોઈએ. હા કાકા, હવે હું જાઉં છું, પણ જતા જતા એટલું કહેતો જાઉં છું કાકા કે મારી પદ્માવતીની સંભાળ રાખજો કાકા. બહુ સારું બેટા. ભાભી, ગાડા તૈયાર થઈ ગયા છે, તો ચાલો બેસી જાઓ, જાન પડવાની તૈયારી છે. જાનને જ્યાં જવું હોય ત્યાં જાય. હવે તો આજે મારા માંગડાની ચિતા, ત્યાં જ આ પદ્માનો વિસામો. તો આવતી રે પદ્માવતી,
માંગડા માંગડા પણ વડલા તારી વલાળ હર રે જોને પાંદે પાંદે પર હળી પણ હું તો ક્યાં જાય અરે હું તો ક્યાં જાય જપાવું જોને જાય હર રે મને બળકારા લાગે ભૂતલા બસ